પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. આપણી નિર્ભરતા પર જેને દયા આવી શકે નહીં, પણ શરૂઆતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ એવો આપણો પ્રમુખ યાજક છે, એ માટે દયા પામવાને તથા અગત્યના પ્રસંગે સહાય ને સારું કૃપા પ્રાપ્ત કરવાની આપણી હિંમતની કૃપાસનની પાસે આવીએ. સૂર્યોદય સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. આમીન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો પ્રભુ. તમે ગૌરવાન છો, તમે દયાના સાગર છો, અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા છો, તમે જગતનો અજવાળું છો, તમે ઉદ્ધાર કરતા છો, તમે મુક્તિદાતા તમે છો. તમારા નામની સ્તુતિ કરતા તમારા નામને જય આપીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. તમે અમારા જીવતા પ્રભુ છો, પરાક્રમી દેવ છો. તમે અમને મૂકી દેતા નથી, તમે અમને તજી પણ દેતા નથી. દરેક સમયે તમે અમારી હાજરા છો, મદદ છો. એના માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ. તમારું ભજન આત્માથી સતત કરીએ, તમને જય આપીએ, તમને મુક્તિમાં આપીએ, તમને માન આપીએ. એવો આશીર્વાદ તમે અમને પૂરો પાડો. અને તમારું પરાક્રમ જ આ ભજન જોડા, અમારી સહાય કરે, અમારી મદદ કરે અને અમે જોડાઈએ, આશીર્વાદિત થઈએ. તમને ધન્યવાદ આપીએ. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ, ઈશ્વરનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ સાથે પ્રભુના નામના ગાન ગાઈએ અને પ્રભુના નામનો ખરેખર જે કાર્ય કરીએ કે પ્રભુ આપણી સહાયના, આપણી મદદમાં બને. ભજન સંગ્રહમાં 67 ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. ગાવો જય ગાન, જે ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. જય ગાન, જે ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. સ્વર્ગવાસી દેવ આવ્યો માનવીતા, ગીતોનો સ્વામી તે બન્યો નમ્રદાસ. દેવ આવ્યો માનવીતા, ગીતોનો સ્વામી તે બન્યો નમ્રદાસ. ગાવું જય ગાન, ગાવું જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. અંતજી સ્વર કચ્યું ઘર ગવ્ય પીર ખાન, ધરી નર રિહતે પિતારી કપાન. અંતજી સ્વર કચ્યું ઘર ગવ્ય પીર ખાન, ધરી નર રિહતે પિતારી કપાન. ગાવો જય ગાન, ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. ઘડી રાજા પીરાયેલા પાપીઓને ખા, ઘડી થયો ઉધારવાનો ઘડી ના. ઘડી રાજા પીરાય પાપીઓને ખા, ઘડી થયો ઉધારવાનો ઘડી ના. ગાવો જય ગાન, ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. ગાવો જય ગાન, ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. દીના દાલ તને સ્મરીએ, પ્રભુ ઈસુ તારું મન્ય ધરીએ ખચીએ. દીના દાલ તને સ્મરીએ, પ્રભુ ઈસુ તારું મન્ય ધરીએ ખચીએ. ગાવો જય ગાન, ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. ગાવો જય ગાન, ગાવો જય ગાન, ગીતો સાથે ગાવો આજે જય જય ગાન. પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને ઈશ્વરની સ્તુતિ પણ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામનો જય હો. પ્રભુના નામને ધન્યવાદ જ હોજો. ઈશ્વર આપણી સાથે છે, એમનો આત્મા પણ આપણી સાથે છે, આપણી સહાય છે, આપણી મદદ છે. માટે પ્રભુનો પુષ્કળ પુષ્કળ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ પણ આપીએ છીએ. ખરેખર આઈડીબીઆઈ બેંકમાં ફેથ
કાલવરી ચર્ચનું ખાતું ખોલાવ્યું છે અને તમે જો ખુશીથી એ કાલવરી ચર્ચના બાંધકામમાં જમીન અને બાંધકામ દાન આપવા માંગો છો તો ખુશીથી આ દિવસોમાં પ્રભુ તમને દોરે છે. પવિત્ર આત્મા બાપ તમારી મદદ કરવા માંગે છે તો ચોક્કસતા સાથે તમે ખુશીથી આપશો. તેનો અનેકનો આશીર્વાદ પ્રભુ તમને પૂરો પાડશે અને પ્રભુનો મહિમા મોટો થશે. માટે આ સ્કેનરમાં તમે સ્કેનર કરો અને દાન મોકલો. અમે તમારું નામ તમારી સાથે લઈશું અને ખરેખર જયારે જમીન લઈશું ત્યારે અમે તમને ખરેખર આત્માને બોલાવીશું ને આપણે સાથે મળીને એ જમીન પર ઈશ્વરની સ્તુતિ કરીશું. પછી આપણે ચર્ચ બાંધીશું ત્યારે પણ તમને આમંત્રણ આપીશું અને સુવાર્તાના પેગામમાં આપણે ભાગીદાર બનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને માન આપીએ, પ્રભુને મહિમા આપીએ. માટે ઉદારતાથી આ કાર્યમાં તમારા આ આશીર્વાદો સાથે ગોળ સાથે ઉદારતાથી તમે દાનો આપવાને માટે પ્રભુ તમને પ્રેરણા કરે છે તો આપો. ખરેખર 100% પ્રભુ તમને પાછું વાળી આપે, પ્રભુનો મહિમા મોટો થાય, પ્રભુનો જે જયકાર થાય. માટે ખરેખર ફરી એક વખત ઈશ્વર પિતાનો આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. તમારી જે કઈ વિનંતી છે એ વિનંતી પણ તમે જણાવી શકો છો અને વિનંતી દ્વારા પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, મહિમા મળે. માટે ખાસ પવિત્ર આત્મા બાપે પરાક્રમ પૂરું પાડે, પ્રભુના નામ મોટું મહિમા મળે, માન પણ મળે. પવિત્ર આત્માનું કાર્ય હંમેશા માટે આગળ ને આગળ વધતું જાય. પ્રભુ એમની કૃપા સર્વ પર રેડી દે અને નાતાલનો સમય, નવા વર્ષનો સમય આશીર્વાદનો સમય બને, પ્રભુને મહિમા આપનારો સમય બને. એ જ અમારી શુભેચ્છા અને સલામ છે. પ્રભુના નામની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ હો. આમીન. ઈશ્વરના વચનોમાંથી પ્રભુનું વચન વાંચીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. માર્ચની લખેલી સુવાર્તા અને પહેલો અધ્યાય અને એની 19મી કલમ ત્યાંથી વાંચું છું. અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે. અને તેનું નામ અને તેને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે તે એ જ છે. એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકો મારફતે જે કહેવાયું હતું તે પૂરું થાય. જુઓ, કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમાન્યુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો અને ત્યાં સુધી તેણે તેને જાણી નહીં અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણા પ્રેમની આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે. આમીન. 62 ક ગુજરાતીમાં ભજન સંગ્રહ 62 ક ગીત નંબર ગાઈને પ્રભુના નામને મહિમા આપીએ, માન પણ આપીએ, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુના નામને ધન્યવાદ મળે. સુનો દૂતો ગાય છે, ધન્ય બાળક રાય, ભૂલોક શાંતતા દયા, માનવ દેવ સંગીતયા. હે સૌ પ્રજાઓ મંગે, ગાવો સ્વર્ગી સેન સંગે, દૂતો સાથે જણાવો, બેથલેહેમ ખ્રિસ્ત જન્મ્યો. દૂતો ગાય છે, ધન્ય બાળક રાયને, સ્વર્ગેથી પૂજાય છે, સદાનો ચિરાય છે. આવ્યો તે હરે કાળ, થયો કુંવારી નો બાળ. શબ્દ થયો છે સંદેહ,
સદ અવતાર ને બોલો જે માનવ માનવ થયે ઈસુ તે જીવાનું એ સુમધુતો ગાય છે ધન્ય બાળકાયને શાંતિના સરદાર ને જે જયકારાત્મિક રવિ સર્વને તે દે છે જીવને તે છે ભરપૂર સ્વર્ગી મહિમા જીતે મોત હરાવવા જન્મે છે માનવ પુનર્જન્મી થાય માટે અવતાર લે છે રાજ સુમધુતો ગાય છે ધન્ય બાળકાયને સુમધુતો ગાય છે ધન્ય બાળકાયને. પ્રભુના નામે ધન્યવાદ આપીએ, પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો. આજનો સમય પણ આશીર્વાદિત કરો. તમે આ વચનને બોલો, અમે આ વચનને સાંભળીએ અને સાંભળીએ સાથે સાથે વચનને અમે સ્વીકારીએ, આધીન થઈએ અને આધીનતા સાથે તમારો સ્વીકાર કરીએ અને તમારામાં રહીએ, તમે અમારામાં અને અમે ઘણા ફળ આપીએ અને તમારું રાજ્ય બાંધીએ અને તમારી આભાર સુધી કરીએ. માટે તમારા વચનનો આશીર્વાદ તમે અમને પૂરો પાડો. અમારી આંતર ચક્ષુઓને પણ તમે ખુલ્લા કરો અને તમે જય પાડો, તમે મહિમા પાડો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાં મહિમા ગૌરવ પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમ સર્વને પ્રેમી સલામ. પ્રભુના નામને ધન્યવાદો, પ્રભુના નામને મહિમા પણ, પ્રભુની નામ સ્તુતિ પણ થાવ. એક ચોક્કસ બાબત સાથે ઈશ્વરનો આભાર માને. આ જન્મ દિવસોમાં પ્રભુ એમની કૃપા, એમની દયા, એમની ભલાઈ આપણને પૂરા પાડે છે અને આપણે આનંદ કરીએ છીએ, હરખાઈએ છીએ કે પ્રભુનો જન્મ દિવસ નજીક છે અને એની ઉજવણી, એમાં આપણું મન, આપણો આત્મા, આપણું હૃદય આનંદ કરે, હરખાય અને આપણે હરખાઈએ અને પ્રભુના જન્મના આશીર્વાદમાં આશીર્વાદિત થઈએ. એ બહુ જ મોટામાં મોટો આશીર્વાદ છે. પ્રભુના નામને જેટલું ધન્યવાદ આપીએ એટલું ઓછું છે. પ્રભુ આપણને ખરેખર 2024ની નાતાલમાં દોરી લાવ્યા અને ખરેખર ઈશ્વરના આશીર્વાદમાં આપણે આ ડિસેમ્બર મહિનામાં પ્રભુની સ્તુતિ કરી રહ્યા છીએ. આભાર સ્તુતિના વચનો સાથે, જન્મના વચનો સાથે પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યા છે અને કરે છે. પ્રભુનો મહિમા થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદ હોજો. ઈશ્વર બધી જ રીતે આપણા સહાયક બન્યા છે, આપણા મદદગાર બન્યા છે, આપણા મિત્ર બન્યા છે. એ માટે પ્રભુનો આભાર માનીએ. આજનું વચન બહુ ચોક્કસતા સાથે 19મી કલમ કહે છે કે ચોક્કસતા સાથે, અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેને ઉઘાડી રીતે અપમાન કરવાના ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવ બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્મા. 20મી કલમ, આજનું વચન 20મી કલમ, માર્ચની સુવાર્તા પહેલી નો તેનું 20મું વચન. પણ તે સંબંધી તે વિચાર કરતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. તેને જે ગર્ભ રહેલો છે એ પવિત્ર આત્માથી છે. યુસુફ નીતિમાન માણસ હતો, પ્રભુ સાથેની દોડમાં દોડનારો હતો, પ્રભુને વિશ્વાસ હતો, પ્રભુને વફાદાર હતો અને ખરેખર યુસુફની મરિયમ જોડે સગાઈ થઈ હતી, વ્યભિચાર થયું હતું, લગ્ન નતું થયું પણ સગાઈ થઈ હતી અને ખરેખર યુસુફે જાણ્યું કે મરિયમ ગર્ભવતી રહી છે. ત્યારે યુસુફે ગુપ્તમાં મરિયમને મૂકી
મૂકી દેવાનું ધાર્યું. હજુ તો ધાર્યું છે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે એને સ્વપ્નમાં દર્શન દીધું. પ્રભુનો દૂત સ્વપ્નમાં દર્શન દે છે યુસુફ, અને ચોક્કસતા સાથે પ્રભુનો દૂત હંમેશા આપણા માટે મદદગાર બને છે, આપણા માટે આશીર્વાદનું માધ્યમ બને છે, આપણા માટે મધ્યસ્થ બની જાય છે, આપણને દોરે છે, આપણને હિંમત આપે છે, આપણા પ્રશ્નોનું નિરાકરણ થાય છે, આપણી ગૂંચવણ ને આપણી મૂંઝવણ નું સમાધાન થાય છે. આપણે હારી જતા નથી, દુઃખી થતા નથી, નિરાશ થતા નથી, હતાશ થતા નથી, ના હિંમત પણ થતા નથી, કે દૂત જો યુસુફની સાથે દૂત દર્શન દઈને વાત કરે છે, અને દર્શનમાં કે છે કે બીમાં તેને જે ગર્ભ રહ્યો છે એ પવિત્ર આત્માથી રહ્યો છે, તેને જે ગર્ભ રહ્યો છે એ પવિત્ર આત્માથી રહ્યો છે. મારે તો 20માં તેને મૂકી દેવાનું વિચારીશ નહીં. ઈશ્વરના પવિત્ર આત્મા એને ગર્ભ રહ્યો છે. યુસુફના મનનું સમાધાન થઈ ગયું, અને યુસુફ આશીર્વાદિત થઈ ગયો. દેવનો દૂત આપણા પક્ષમાં હોય છે, દેવ તો છે પણ દેવનો દૂત આપણા પક્ષમાં હોય છે ત્યારે આપણને ખરેખર બહુ સરસ રીતે માર્ગદર્શન મળે છે. આપણા માટે કોઈક ને કોઈક મધ્યસ્થ છે, આપણને કોઈક ને કોઈક દોરે છે, આપણને કોઈક ને કોઈક કબૂલાતની પ્રાર્થના કરાવે છે. આપણે કોઈક ને કોઈની જગ્યામાં જઈને કહીએ છીએ કે ભાઈ મારા પાપ માફ થાય, મને બળ મળે. અને એવા અભિષિક્ત યોદ્ધાઓ કે જેઓ ખરેખર એ વધસ્તંભની વેદી પાસે તમને લઈ જાય છે અને કહેવામાં આવે છે કે પ્રભુ આ વ્યક્તિના પાપની ક્ષમા, આ વ્યક્તિના મનનું સમાધાન કર, આ વ્યક્તિના મનના પ્રશ્નોનું નિરાકરણ લાય, આ વ્યક્તિ જે કઈ પરિસ્થિતિમાંથી છે એમાંથી એને બહાર કાઢ. અને ચોક્કસ એક મધ્યસ્થની પ્રાર્થના એક દૂત બનીને આવે છે. ઈશ્વર હંમેશા આપણો બચાવ કરે છે, ઈશ્વર હંમેશા આપણને તારે છે, આપણા પાપ માફ કરે છે, આપણને બચાવી લે છે. એટલે જેટલો આપણે ઈશ્વરનો આભાર માનીએ એટલો ઓછો છે. જો યુસુફનો પ્રભુએ બચાવ કર્યો દૂત મારફતે, અને યુસુફને પ્રભુના દૂતે મરિયમને તેડી લાવવા આજ્ઞા આપી, અને ચોક્કસતા સાથે એના મનનું સમાધાન કર્યું, એને પવિત્ર આત્માથી ગર્ભ રહ્યો છે. યુસુફ ખુશ થઈ ગયો, પ્રભુનો આભાર માન્યો, પ્રભુની સ્તુતિ. પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે, પ્રાર્થના આપણા વિશ્વાસને વધારે છે, પ્રાર્થના આપણને આભાર સ્તુતિને માટે તૈયાર કરે છે, પ્રાર્થના આનંદિત કરે છે, અને પ્રાર્થના અદ્ભુત બળ સાથે આપણને બચાવી લે છે. પવિત્ર આત્માનું જે કાર્ય છે એ અદ્ભુત અને અજોડ છે. પેલા વ્યક્તિ એક જ કહ્યું કે સાહેબ હું તો નિર્દોષ હતો મારી કંપનીમાં, મને ખબર નહીં કોણ વ્યક્તિએ શું કર્યું, અને મારા પર આ બહુ મોટો કેસ થઈ ગયો. અને કેસ થયો ને ખરેખર પ્રાર્થના કરતા હતા, પણ અમને આમાંથી છુટકારો નતો મળતો કે આ શું થશે, કેવી રીતે થશે, કેમનું થશે. પણ કે છે કે બસ અમે ચિંતામાં હતા, મુશ્કેલીમાં અને મૂંઝવણમાં હતા. અમારા મંડળીના પાળક સાહેબને અમે જઈને કહ્યું કે સાહેબ આ પરિસ્થિતિ છે, કઈ ઘડીએ ખરેખર જેલમાં જવું પડે અને કેસ ચાલે, કશી ખબર નથી. પણ સાહેબે કહ્યું કે કઈ નહીં, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, તમે ચિંતા કરશો નહીં, પ્રાર્થના કરો. કે પ્રાર્થના કરી કરતા કરતા ખરેખર પ્રશ્ન તો જો સતાવતો હતો કે આનું નિરાકરણ નહીં આવે. એ ભાઈનું લગ્ન હતું, એ ભાઈનું લગ્ન થયું સરસ રીતે, અને 6-7 દિવસ થયા છે લગ્નના, અને ખરેખર એમને બરોડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, અને
બરોડાના પોલીસ સ્ટેશનમાં, જેલમાં એમને મોકલવામાં આવ્યા. એમના ઘરના બધા દોડી આવ્યા પ્રાર્થના માટે. બધા 10-15 જણા હતા, પણ બધા દોડી આવ્યા ઉપલી મેળીમાં. અને પછી એમના મમ્મી એક જ કહ્યું કે પ્રાર્થનામાં અમને એવું થયું કે એક દૂત અમારા માટે પ્રાર્થના કરી રહ્યો છે, કે જે અમારા મનનું સમાધાન કરશે, જે અમને આમાંથી રસ્તો નીકાળી આપશે. એટલે તમે અમને દેખાઈ આપે છે. પછી સીટીએમ ના એક ભાઈ અમારી સાથે છે કે છે, મને કહ્યું કે ચલો ને અહીંયા જ છે કે છે, ગંગા સાગર ની અંદર જ છે, અને અમે બધા દોડીને અહીં આવી ગયા છે. બસ અમને પ્રાર્થના કરાવો કે જો અમારો દીકરો નિર્દોષ છે અને એને નિર્દોષ જાહેર કરો. પ્રભુ એને નિર્દોષ જાહેર કરો. પ્રભુ અધિકારના હૃદયોની બદલે પ્રભુ આખી કોર્ટની કાર્યવાહીને પણ સફળ કરી દે, આશીર્વાદિત કરી દે. જજ વકીલ આપણે રોક્યો છે, પણ જજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બની જાય અને મારો દીકરો નિર્દોષ રીતે બહાર આવ્યો. પ્રાર્થના કરાવી, બહુ સરસ રીતે પ્રાર્થના કરાવી. 15 જણાના માથા પર હાથ મૂકીને પ્રાર્થના થઈ, અને 15 જણાની જોડે ઘૂંટણ નમીને હાથ ટેકવીને એક ધારી સતત મેં પ્રાર્થના કરી. અને એ પ્રાર્થનાના બળમાં કહ્યું કે પવિત્ર આત્મા જાણે કહ્યું છે કે 3 દિવસ પ્રાર્થના કરી, 3 દિવસ પ્રાર્થના કરી. અને લોકો પછી બીજા દિવસે પાછા આવ્યા, બીજા દિવસે પ્રાર્થના થઈ, ત્રીજા દિવસે પ્રાર્થના થઈ, ચોથા દિવસે તો આ કેસનું સોલ્યુશન હતું. બરોડાની કોર્ટમાં જજ, વકીલ આ ભાઈને લઈ આવવા ગયા ત્યાં ગાડી એમના પર બધા તહોમતો મૂકવામાં આવ્યા. ભાઈના વકીલે પણ બધા તહોમતો ખરેખર રજૂ કરતા કહ્યું કે આનો જવાબ આ છે, આનો જવાબ આ છે, અને આ બધું આ પરિસ્થિતિ છે. અને ચોક્કસતા સાથે, કારણ કે જજ પ્રભુના આત્માથી ભરપૂર હતા, અને એમણે એક જ કહ્યું કે હું આ દીકરાને બાઇજ્જત બરી કરું છું, મને એનામાં કોઈ ગુનો દેખાતો નથી. અને પ્રાર્થનામાં આ જ વાક્ય હતું કે મને એનામાં કોઈ ગુનો દેખાતો નથી, હું એને બાઇજ્જત બરી કરું છું. મને બેને કહ્યું કે જો પ્રભુનો દૂત બોલ્યો તો, પ્રભુનો દૂત બોલ્યો તો એ કાર્ય સફળ થઈ ગયું. પ્રભુના પરાક્રમમાં કાર્ય સફળ થઈ ગયું. અને બહુ સરસ બેન તો ખરેખર આ બરોડાની કોર્ટમાં ખરેખર બધા મહેનતા પણ એ તાળી પાડીને કહ્યું પ્રભુ ઈસુનો જય હો, પ્રભુ ઈસુને ધન્યવાદ હો, પ્રભુ ઈસુનો જય હો, પ્રભુ ઈસુને ધન્યવાદ હો, કે જેમણે અમારા માટે દૂત મોકલ્યો અને દૂતે અમારા માટે પ્રાર્થના કરી. અને પ્રાર્થનાના બળમાં આજે મારો દીકરો અમને પાછો મળ્યો છે, મારો દીકરો પાછો પ્રભુની સ્તુતિ. એક લોકો દોડતા પછી બપોરની વેળાએ ઉપલી વેળીમાં બધા આંખમાં આંસુ હતા, પણ આભાર સ્તુતિ કરી, સાક્ષી આપી. ભાઈ પણ બહુ રડ્યા. ખરેખર વધસ્તંભ આગળ, વ્હાઈટ વધસ્તંભ આગળ નમી પડ્યા. પ્રભુને બહુ ધન્યવાદ આપ્યો. ભલાઓ આજ આપણો પ્રભુ છે, એ આપણને ઓળખે છે, એ આપણને પારખે છે, એ આપણા પક્ષમાં છે. આપણી સામે કોણ? યુસુફને દૂતે દર્શન દઈને કહ્યું બીમાં. પ્રભુ આપણને કહે છે કે બીમાં તારા માટે વ્યવસ્થા દૂતની છે. પ્રાર્થના કરવામાં આવે છે, પ્રાર્થના કરાવે છે, તો પ્રાર્થનાના ધોરણો દોડતો જાય, પ્રાર્થનાના ધોરણો દોડતો જાય. પ્રભુનો મહિમા મોટો છે, પ્રભુનો મહિમા મોટો છે. અન્ય ધર્મી કુટુંબ વહેલી સવારે ઉપલી મેળીમાં આવ્યું. અમે ફતેગંજ ક્રિશ્ચિયન સોસાયટીની અંદર ધોબીનું કામ કરીએ છીએ, પણ સાહેબ અમારે ત્યાં બાળક નથી. એ શરૂઆતનો તબક્કોનો દાખલો. અને ત્યારે એમના માટે પણ કહ્યું કે જો તારા પત્નીને દીકરો થશે, પ્રભુનો મહિમા તું જોઈશ, પ્રભુનો મહિમા તું જોઈશ. ત્યારે ભાઈએ કહ્યું કે ખરેખર ઉંમર અમારી ઘણી છે, 55 વર્ષ છે અને 50 વર્ષ મારી પત્નીના છે, પણ મને વિશ્વાસ છે તમારા
ત્યાં આવ્યો અને પ્રાર્થના તમે કરાવી, તમારો વિશ્વાસ આવ્યો, એના પ્રભુને માટે કશું અશક્ય નથી. તમે બોલ્યા કે દેવના માટે કશું અશક્ય નથી, દેવના માટે સઘળું શક્ય છે. અને દેવ સઘળું શક્ય કરશે, એ આશીર્વાદ આપશે, એ આશીર્વાદ આપશે અને તમને બાળકમાં પૂરું પાડશે. અને ચોક્કસતા સાથે ઈશ્વરનો બહુ જ મોટો આભાર માનીએ. એ પ્રાર્થનાઓ જયારે બુધવારે આવતા હતા અને પ્રાર્થના થતી હતી, બુધવારે આવે પ્રાર્થના થતી હતી અને 3 મહિના પૂરા થયા. ચોથા મહિને એ બહેનને ખરેખર ઉલટી થઈ અને પછી એમણે ખરેખર એ ગાયનક પાસે ગયા અને પછી ગાયનકે કહ્યું કે બેન, તમારી ઉંમર તો બહુ મોટી છે પણ તમને સારા દિવસો રહેશે, આ એની નિશાની છે. એ બેન તો પછી ખુશ થઈ ગયા અને મિસ્ટર બંને દોડતા પ્રભુની સ્તુતિ કરતા ઉપલી મીડમાં આવી ગયા. પ્રભુનો આભાર માન્યો કે ના, પ્રભુના સેવકની પ્રાર્થના, પ્રભુએ અમારા માટે તમને દૂત મોકલી આપ્યા અને તમારી પ્રાર્થના, કારણ કે પ્રભુએ એ માર્ગદર્શન તમને આપ્યું અને એ માર્ગદર્શન અમને મળ્યું છે અને અમારા માટે શક્ય થયું છે. આશીર્વાદ એ ઘર ભરાયો. બહુ સરસ રીતે આશીર્વાદ સાથે પ્રભુએ 9 મહિના બેનને સાચવી રાખ્યા, બાળકને સાચવી. 9 મહિના પછી બહુ સરસ રીતે તંદુરસ્ત 4.5 કિલોનો દીકરો થયો. પ્રભુનો પુષ્કળ આભાર માન્યો છે. બીમાં હું તને દીકરો આપીશ, બીમાં હું તારી સાથે છું. અને આ વ્યક્તિના ત્યાં બાળક આવ્યું. એના પરિવારમાં બહુ જ બધી ખુશી થઈ ગઈ. ઈસુએ મને દીકરો આપ્યો છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. એ દૂત આપણા પક્ષમાં છે. એ પ્રાર્થનાનો દૂત હંમેશા આપણી સાથે રહે છે. પ્રભુ તો છે જ, પવિત્ર આત્મા પણ છે, પણ આપણને એક માર્ગદર્શક, આપણને એક દોરનારો, આપણા માટે એક અદ્ભુત રીતે યોદ્ધો પ્રભુ પૂરો પાડે છે, જેમાં આપણે એ દોડમાં દોડી જઈએ છીએ. એ દિવસે અમને કહ્યું, નિરાશ કેમ થાવ છો, હતાશ કેમ થાવ છો, ના હિંમત થશો નહીં, નાસીપાસ થશો નહીં. સાહેબ, આટલી સારી નોકરી છે, કોઈ વ્યસન નથી અને બહુ જ પ્રામાણિકપણે હું જીવન જીવું છું. હવે બસ હારી ગયો છું. એવું તો ચાલતું છે કેમ હારી ગયા? કે રસ્તો જતો હતો, આ જોયેલ નગરના રસ્તા પરથી જતો હતો ને આ ગીતો સાંભળ્યા તમારા કેસેમાની વાડી. અમને જાણે મને લાગ્યું કે એ ગાડી ભક્તિ ફેરે છે. અંદર આવ્યો, બેઠો, પણ બહુ સરસ તમે ગીતો ગાયા, સ્તુતિ આરાધના, બધાની સાક્ષી સાંભળી, બધાની આભાર સ્તુતિઓ સાંભળી તો મને બહુ આનંદ થયો કે ઈશ્વર અહીં ગાડી અશક્યને શક્ય કર્યું છે. તો પ્રભુ મારા માટે પણ શક્ય કરશે, પ્રભુ મારા માટે શક્ય કરશે. હા, શક્ય કરશે જ, એના માટે કશું અશક્ય. તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ રાખશો અને પ્રાર્થના કરશો કે આ પહાડને સમુદ્રમાં ફેંકી જા, આ ફેંકાઈ જશે. તમારો વિશ્વાસ, તમારી દોડ, વચનની દોડ, પ્રાર્થનાની દોડ મજબૂત હશે અને અમારા જેવો વ્યક્તિ તમારા માટે પ્રાર્થના કરશે તો ચોક્કસ પવિત્ર આત્મા બાપ તમારા માટે રસ્તો ખોલશે. તમારો જે કઈ પ્રશ્ન છે હલ થશે. સાહેબ, પ્રશ્ન તો તમે સમજી ગયા હશો. ભગવાન, તમારું લગ્ન નથી થતું. તો બસ, મારું લગ્ન નહીં થતું. મારા 45 વર્ષ પૂરા થઈ ગયા અને અત્યારે મારું ખરેખર, પછી મને એવું કહ્યું કે 45 વર્ષ સુધી મેં પ્રાર્થના કરી, 35 વર્ષથી 45 વર્ષ મેં પ્રાર્થના કરી કે મને પ્રભુ, ત્યારે લગ્નની વાતો આવતી હતી પણ એ સમય થતું કે હમણાં નહીં કરું. અને 35 થી 45 વર્ષ મેં પ્રાર્થના કરી, પણ પછી 45 વર્ષથી મેં પછી પ્રાર્થના 45 પૂરા થઈને 46 બેઠું. પછી મને એમ થયું કે પ્રભુ મારી પ્રાર્થના નહીં સાંભળે, મારે પ્રાર્થના કરવાની જરૂર નથી, મારે પ્રભુના હવે માન નહીં આપવું, મારે પ્રભુને નથી ભજવું.
અને મારું 48મું વર્ષ છે. અને હું અહીંથી જતો હતો અને મને પવિત્ર આત્મા પ્રેરણા આપી અને હું અહીં અંદર આવી ગયો છું. હવે મને 48 વર્ષે પણ આશા છે કે મને પ્રભુ પાત્ર આપશે. અને તમે જેવું માથા પર હાથ મૂકીને પ્રભુમાં મેં તારા માટે વ્યવસ્થા કરી છે, મેં તારા માટે વ્યવસ્થા કરી છે, હું તને પાત્ર આપીશ, હું તને પાત્ર આપીશ. પછી મેં એમને કહ્યું જો હું તો બાળક છું, પણ હું તમને કહું છું કે તમે પ્રેમ કર્યો છે? હા, અમારા ચર્ચમાં જ કહે છે, મેં જયારે અમે ભણતા હતા ત્યારે એક છોકરી જોડે પ્રેમ કરેલો હતો અને પછી એ છોકરીએ મને કહ્યું કે તું મારા લાયક નથી, તું મારા લાયક નથી. મેં કહ્યું તું તારા લાયક નથી તો તારા જીવનમાં રસ નહીં લઈ શકું. અને સાહેબ જાણે કે પ્રભુએ તમને માર્ગદર્શન આપ્યું, પ્રભુએ તમને હું આ પાસું ઢાંકી રાખવા માંગતો હતો, હું આ પાસું કહેવા નતો માંગતો, પણ પ્રભુ કેટલો અદ્ભુત છે કે એના સેવક દ્વારા બધું ખુલ્લું કર્યું. મેં કીધું આ તો ઈશ્વર છે, એ પરાક્રમી છે, એ વિશ્વાસુ છે અને એ ખુલ્લું કરશે જ. એટલે તમારે અત્યારે તમે કહી દો તો સારું, તમારા માટે પ્રાર્થના તો થઈ ગઈ છે, બધા ભક્તિ સભા પતી ગઈ છે, બધા જઈ રહ્યા છે, પણ તમે છેલ્લે બેઠા છો એટલે તમારી સાથે છેલ્લી ચર્ચા કરી લઉં. હા, ને પછી ખરેખર કે છે એ જગ્યામાં પાછો ગયો જ નથી, એ જગ્યામાં પાછો ગયો જ નથી. એમાં કીધું હવે તમે એક વખત 7 બુધવાર ઉપવાસ સાથે પ્રાર્થના કરો. એટલે મારાથી તો ઉપવાસ નહીં થાય, મેં ક્યારેય ઉપવાસ નહીં કર્યા અને મને ઉપવાસ કરવું ગમતું જ નથી, હું ભૂખ્યો રહેલો જ નથી કે તમે કીધું એક વખત તો ટ્રાય કરો, તમારા માટે એ જ પાત્ર પ્રભુએ રાખી મૂક્યું છે. એ તો ખુશ થઈ ગયા, એ તો ખુશ થઈ ગયા. મેં કીધું તમારા માટે પ્રભુએ એ જ પાત્ર હજુ રાખી મૂક્યું છે. મને કે જો કોઈ સામાન્ય માણસ હોત ને તો વિશ્વાસ ના કરે, પણ તમે તો પ્રભુના સેવક છો અને તમે જપો કરીને સરસ સંદેશો આપ્યો અને ખરેખર મેં સાંભળ્યું, પ્રભુની સ્તુતિ કરું છું. આ બધાની સાક્ષીઓ સાંભળીને બહુ જ આનંદ થયો. એટલે મને વિશ્વાસ છે, હું પ્રયત્ન કરીશ, બુધવાર ઉપવાસ કરીશ. હું બાઇબલ વાંચ્યો છું, બાઇબલ વાંચવાનું બંધ કર્યું, બાઇબલ વાંચો, માર્ચની સુવાર્તાથી બાઇબલ વાંચવાની શરૂઆત કરો. જો રોજ સવારે તમે 11 કલમ વાંચો, સાંજે 11 કલમ વાંચો, બીજે દિવસે 11 કલમ વાંચો, ઘૂંટણ નમાવો, હાથ ઊંચા કરો, પ્રાર્થના કરો કે પ્રભુ તારી હજુ યોજના છે, તારા ઈરાદા છે, તારા સેવક મારફતે તું બોલ્યો છે, તું પૂર્ણ કરીશ. આ તારું વચન છે અને એ વચન નિષ્ફળ જશે નહીં, એ વચન સફળ થશે, એ વચન આશીર્વાદ થશે. બુધવારે મેં ઉપવાસ કર્યો, બહુ સરસ. અને પ્રભુના પરાક્રમમાં 2 વાગ્યાની મીટિંગમાં રજા પાડી, એમણે નોકરીમાં 2 વાગ્યાની મીટિંગ એટેન્ડ કરી એમણે, અને સારું લાગ્યું અમને. 8 વાગ્યા પણ અમને સહેજ પણ ભૂખ નથી, એ પણ પ્રભુનો આભાર, પૂરી થઈ સંગત. અને બહુ સરસ ખુશ સાથે કહ્યું કે બહુ જ આભાર. આજે હું 48 વર્ષ મને થયા, આજે મેં પહેલો ઉપવાસ કર્યો. હું ગુડ ફ્રાઈડે ઉપવાસ નહીં કરતો કે છે, પણ આજે મેં ઉપવાસ કર્યો તો મને બહુ જ ખુશી થઈ, મને બહુ જ ખુશી થઈ. મેં કીધું બસ તારા આજ આપણો પ્રભુ છે કે જે કહે છે કે ખુશ થા, હું તને પૂરું પાડીશ, બીસ નહીં, ગભરાઈશ નહીં, પાછો ફર. અને એમણે સરસ 7 બુધવાર કર્યા અને 7 બુધવાર પૂરા થયા. 8મા બુધવાર પહેલા રવિવારે એમના ચર્ચમાં ગયા અને રવિવારે એમને એમના ચર્ચના વડીલ સભ્યો મળ્યા અને એમની સાથે વાત થઈ. તેમણે કહ્યું કે બેટા હજુ તું કુંવારો જ છે? તો કે હા અંકલ હજુ કુંવારો છું. તો કે એક વાત મારી જોડે છે લગ્નની. તો કે ઉભા હું પેલા ફોન કરું. તો કે કોને? તો કે એક પ્રભુના સેવક છે ને એમને ફોન કરું. પછી મને કે છે મારો ફોન બંધ આવ્યો કારણ કે પેલી મીટિંગ ચાલતી હતી, એટલે પછીના સમયમાં એમણે મને પાછો ફોન કર્યો. મેં એમને ફોન કર્યો
મેં કીધું હલો, શું થયું? તો કે હમણાં અંકલ મને મળ્યા, પણ એમને કહ્યું કે આ એક વાત છે તો તું 4 વાગે આવી. હવે તમે કંઈક સવારની રવિવારની તમારી ભક્તિ સભા ચાલતી હતી એટલે એટલે મને થયું, એટલે મેં ફોન બંધ છે એટલે લાગ્યું કે ભક્તિ સભા ચાલતી હશે, એટલે કે છે કે તમને એ બધું ના અત્યારે પૂરું થયું, હવે બીજું બેસશે, પણ વાંધો નહીં, તમે જોઈ આવો. તો કે સાહેબ જોજો બીજું ના બનાવો. મેં તો ઉપવાસ હાથ કર્યા છે, મને જો મારું મળી જાય તો મને તો ખુશી થશે. મેં કહ્યું તમે જોઈ આવો તો ખરા, તો બીજી વાત હશે તો મેં કહ્યું બીજી હશે તો બીજી, આપણે બીજી, એ નહીં તો બીજી લાવવાની. મને તો વિશ્વાસ નહીં આવતો. મેં કીધું જાઓ તો ખરા, આજ એ જ પાત્ર હશે, એ જ વાત હશે. સારું, જો તમે આ શબ્દ બોલ્યા મને ધગ થઈ ગયું કે મારું દિલ ગાર્ડન થઈ ગયું. મને કેવું થઈ ગયું? ગાર્ડન થઈ ગયું. મેં કીધું સરસ આવો. મેં કીધું કઈ નહીં આવે. પણ 4 વાગે તો ભાઈ ગયા, પેલા અંકલ ના થયા, કે અંકલ એમને લઈ ગયા. પેલી છોકરી પાણી લઈને આવી તો હાથ ધ્રુજતા હતા. આ ભાઈની ઉપર જોવાની હિંમત ના ચાલી કે કોઈ બીજી છોકરી હશે તો પછી બીજી છોકરી ચા લઈને આવી. છોકરી પાણી આપતા તો આ જોઈ લીધો એટલે તો ખુશી થઈ કે આ તો મારો જ પ્રેમ મને પાછો આપે છે પ્રભુ. ચા મૂકી ત્યારે બોલી, પી લો ચા પી લો. પીવું છું જ ને. પેલા અંકલ કે છે ઓળખો છો તમે આને? તો કે હા ઓળખું છું આને. પછી વાત કરાઈ તો 2 જણા ખુશ થઈ ગયા કે જો ઈશ્વર જ આપણને ભેગા કર્યા કરવાના હશે તો આજે આપણે ભેગા થઈ ગયા. એમના મમ્મી પપ્પા ખુશ થઈ ગયા. પછી આના મમ્મી પપ્પાને ખુશી થઈ, એમને લઈને ગઈ. પેલા છોકરી જોઈ લીધા પછી પણ બહુ સરસ. સાંજે પાછા 11 વાગે સ્કૂટર લઈને પાછા આયા. નહીં તો બધા છોકરાઓ બેઠલા, પણ આઈને મન તો ઉભા થઈ જાવ કે મન તો ઉચકી લીધું. મેં કીધું શું કરો છો તમે? વિજય થઈ ગયો કે છે, વિજય થઈ ગયો. મેં કીધું શું થયું? તો કે ખબર ના પડી તમને? મેં કીધું ના પડી. મેં કીધું એના અંદર કેવું ગાર્ડન છે એ તો જોઈએ. ના, મને મળી ગયું, મારું જ મળી ગયું. આઈ લવ યુ કે છે સાહેબ, આઈ લવ યુ કે છે. મને મારું પાત્ર મળ્યું. એને કહ્યું કે હા હું લગ્ન કરવા તૈયાર છું. અમે લગ્ન કરીએ છીએ. અને પ્રભુનો આભાર. યુસુફ નીતિમાન માણસ હતો. દૂત તેની સાથે હતો. પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે અને આપણા વિશ્વાસને વધારે છે. આપણી દરેક રીતે પ્રભુ કાળજી રાખે છે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. પ્રભુનો મહિમા મોટો છે. આવા દાખલા તો છે ઘણા, પણ વિશ્વાસ પ્રભુ વધારે. અને વિશ્વાસની દોડમાં આપણે પ્રભુને દોડતા રહીએ. એટલા માટે ચોક્કસતા સાથે પવિત્ર આત્મામાં 20મી કલમ કે છે, પણ એ સંબંધિત તે વિચારતો હતો. એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, યુસુફ દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તીડ લાવવાની બીમાં, કેમ કે તને જે ગર્ભ રહ્યો છે પવિત્ર આત્માથી છે. પવિત્ર આત્મા આપણી વિનંતીઓ પ્રાર્થના માન્ય કરે છે. આપણા માટે વાસીવકો ઉભા કરે છે. આપણે વચનમાં પ્રાર્થનામાં દ્રઢ થઈ જઈએ છીએ. ઈશ્વરના માટે કશું અશક્ય નથી. પવિત્ર આત્મા બધું તેના દૂત મારફતે, પ્રાર્થનાના યોદ્ધા મારફતે સમયસર બધું પૂરું પાડે છે. પ્રભુનો આભાર માની, પ્રભુની સ્તુતિ કરી, પ્રભુને ધન્યવાદ આપીએ. 48 વર્ષના માણસે લગ્ન કર્યું, 45 વર્ષના બે હતા. પ્રશ્ન હતો કે બાળક થશે કે નહીં, પણ એમને ટ્વિન્સ બાળક થયા અને એ દીકરો ને દીકરી થઈ ગયા. એ ઈશ્વરનો મોટામાં મોટો આભાર. પ્રશ્ન એક હતો કે આ બાળક થશે કે નહીં, પણ નોર્મલી જ ગર્ભ રહ્યો અને ચોક્કસતા સાથે ઈશ્વર એમને દીકરો અને દીકરી આપ્યા.
લગ્નના 2 વર્ષ પછી એ લોકો 2 બાળકો લઈને ગેસેમાની વાડીમાં આવ્યા. પણ 2 હસતા હસતા આવ્યા. પેલા 2 બાળકો બહુ સરસ હસતા હતા, ક્વિટ ક્વિટ લાગતા હતા, ખુશી ખુશી લાગે. એક તમારા જેવું છે, એક તમારા જેવું છે. તો કે ના, 2 એમના જેવા જ છે. પેલી બેન કે ના, 2 એમના જેવા જ છે. તો કે ના ના, એક એના જેવું જ છે અને એક મારા જેવું છે. સરસ. પણ ઈશ્વરનો બહુ મોટો આશીર્વાદ કે પ્રભુ આપણી વિનંતી અને પ્રાર્થના માન્ય કરે છે. આપણે બંને જોડાય પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, મેં પણ ચાલુ રાખ્યું. અને ઈશ્વરે કોઈ બીમાં હું તને આશીર્વાદ આપીશ. શું તમે હારી ગયા છો? ધીરજ નહીં રહી? થાકી ગયા છો? દુખી થઈ ગયા છો? ના હિંમત થઈ ગયા છો? તો તમે ઉભા થાઓ અને તમે પ્રાર્થના કરો, તમે ઉપવાસ કરો, તમે વચન વાંચો, તમે પ્રાર્થના કરો, તો તમને પ્રભુ બધું સમયસર પૂરું પાડશે. તમને કસાય બારની કોઈ ખોટ નહીં પડે. આ તો પ્રભુ છે. તમારું પસંદગીનું પાત્ર ક્યારે પૂરું પાડી દે કશી ખબર નહીં, પણ પ્રભુ પૂરું પાડશે. યુસુફને કોઈ બીમાં, મરિયમને જે ગર્ભ રહ્યો છે એ પવિત્ર આત્માથી રહ્યો છે. પ્રભુ આપણને આત્મા આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને તને પાદાઈ મળે, પ્રભુ ખાસ એમની આશીષ આપે. આમીન આમીન. પ્રભુના નામે ધન્યવાદ. 70 નંબરનું ગીત ગયે અને પ્રભુની સ્તુતિ કરીએ. આવો વિશ્વાસીઓ જય આનંદ કરીને આવો રે આવો બેઠે જુઓ તનીતા રાજાનું દૂત મારે આવું તને ભજીએ આવું તને ભજીએ આવું તને ભજીએ પ્રભુને હે ભક્તિ દેવ જો તો મારી ઉદર તે આવશે દેવથી જન્મેલો પ્રદાન કરે આવું તને ભજીએ આવું તને ભજીએ આવું તને ભજીએ પ્રભુને જય જયકાર ગાવો સમુદાય તો ના ગાવો આકા તીરે વાસી ગો और ऊंचाમાં સાઉદને મન મારે આવ તેને ભજીએ આવું તેને ભજીએ આવું તેને ભજીએ પ્રભુને તું આજે જમીના સર્વ કાર્તિકી તને મહિમા થાવ સબ પિતાનું સંગ થઈ જોડે આવું તેને ભજીએ આવું તેને ભજીએ આવું તેને ભજીએ પ્રભુને તું જય આનંદ કરીને આપુરા તું બેઠે જુઓ જનેલા રાજાનું દૂત મારે આવું તેને ભજીએ આવું તેને ભજીએ આવું તેને ભજીએ પ્રભુને. પ્રભુ આપણને આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા મોટો થાય, પ્રભુની સ્તુતિ થાય. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ. માન મહિમા ગૌરવ પરાક્રમ તમને જોજો. આજનું આ વચન તમે આશીર્વાદિત કર્યું. દૂતને મોકલ્યો, યુસુફના પ્રશ્નનું સમાધાન થઈ ગયું. અને કોઈ બીમાં મરિયમને તેડી લાવો, એને પવિત્ર આત્માથી ગર્ભ રહ્યો છે. પ્રભુ આભાર માનીએ છીએ, તમે અમારા પ્રશ્નો સમાધાન કરો છો. અમારા વચન પ્રાર્થનામાં અમને દ્રઢ કરો છો, સંગતમાં દ્રઢ કરો છો, વિશ્વાસમાં મજબૂત કરો છો. પ્રાર્થનાના જૂથમાં, પ્રાર્થનાના યોદ્ધાઓ દ્વારા પવિત્ર આત્મા બાપ તમે બધી વ્યવસ્થા કરો છો. એ માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે, અને અમે પાપીઓને તારવા માટે જન્મ્યા છે, અને મેં તરવાયા છીએ, અમે આશીર્વાદિત થયા છે. તમારો આભાર માનીએ છીએ. અશક્ય લાગતી બાબતોને તમે શક્ય કરો છો, વિશ્વાસ વધારો છો, પ્રાર્થનાનું બળ પૂરું પાડો છો. આભાર સ્તુતિ કરીએ છીએ. અમારું જીવન તમને સોંપીએ છીએ. પ્રભુ આ જીવન તમારા હાથમાં લો, તમારા મહિમામાં અમને આશીર્વાદ આપો, અમને આગળ વધારો અને આશીર્વાદિત કરો. તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો.
જેઓ આ વિડીયો સાંભળી રહ્યા છે, તો કોઈ દુઃખી છે, પ્રશ્ન છે, મુશ્કેલી, નિરાશ, હતાશ છે, નાઈ ઈશ્વરથી દૂર જતો રહ્યો છે, આજે પાછો આવી જાય પ્રભુ તમારે, અને એ વચન લે અને એ વચન વાંચે પ્રભુ, એ વચન પર વિશ્વાસ કરે અને પ્રાર્થના કરે, તો તમે પણ એમને કહો કે બીમાં હું તારી સાથે છું, પવિત્ર આત્મા હું તારી વિનંતીઓ માન્ય કરીશ. બસ તો એને આશીર્વાદ આપો અને લોકને તૈયાર કરો. દાતાનો આશીર્વાદ દરેક ઘરમાં જાય, દરેકને નવું જીવન મળે અને દરેક તમારામાં પુનઃ સ્થાપિત થાય એવી આશીષ આપો. અમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ તમને કર્યું છે. તમારામાં આશીર્વાદિત કરો, તમારા મહિમા અમારો ઉપયોગ કરો. ઈશ્વરનો જય, ઈશ્વરને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારું માફ કરીએ છીએ તેમ તમે અમારો અમને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હતો. આમીન. પોતાના ક્રિસ્તુની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો અને ભક્તોની સાથે. પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે, અને જન્મમાં ભાગીદાર બનતા પ્રભુની સાથે વચનમાં, પ્રાર્થનામાં, સ્તુતિ આરાધનામાં મગ્ન થઈ ગઈ. અને અમારી રૂડી કોણ જોઈને દરેક ઘૂંટણ અમે દરેક ચીજ કબૂલ કરી. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. એ લોકોનું લગ્ન તેમાં આશ્રય થાય છે. લોકોનું પ્રતિકરણ પૂરું કરવું આશ્રયની સાથે તમારાથી રમેશ કહો. આમીન, આમીન. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. ખ્રિસ્તી શાંતિ છે, બહાર છે. એ તમારી સાથે રહો અને તમારી પણ સાથે રહો. પ્રભુ તમને આશીર્વાદ આપે. તમ સર્વને નાતાલ તથા નવા વર્ષની પ્રેમી 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 સલામ, સલામ અને સલામ અને સલામ. ઈસુનો જય હો. જન્મેલા રાજાના આશીર્વાદમાં આશીર્વાદિત થાઓ. આમીન, આમીન.